નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપી પૈસા પડાવી લેતી ગેંગ તથા સુરતના હની ટ્રેપના ગુનામાં નાસ્તા પડતા આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. વડોદરામાં ઝોન 3 એલસીબીના ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના સાગરીત મહિલાને બિઝનેસના કામ માટે મોકલી બાદમાં ત્યાં જઈ પોલીસની ખોટી ઓળખાણ આપી પૈસા પડાવી લેવાના અનુસંધાને ગુનો દાખલ થયેલ હોય. જે બનાવના આરોપીઓને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસ તથા સીસીટીવી ફૂટેજના આધારે વર્ણનવાળા ઈસમો કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડીમાંથી મળી આવતા તમામ આરોપીઓની પૂછપરછ કરી હતી. પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા ગુનામાં સંડોવાયેલા હોય તેમજ એક આરોપી સારોલી પોલીસ સ્ટેશન તથા કતારગામ પોલીસ સ્ટેશનના હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલ હોય અને નાસ્તો ફરતો હોય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં કલ્પેશ અગ્રાવત રહે જિલ્લરિયા રાજકોટ, વૈશાલી પૂજારા રહે વરાછા સુરત, અજય અગ્રાવત રહે રાજકોટ, વિનોદ જાદવ રહે મંજુકા ગામ રાજકોટ તથા માયાભાઈ રહે વરાછા સુરતની ધરપકડ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. કુલ 5 આરોપી અમે અટક કર્યા છે, જેમાં એક મહિલા આરોપી છે અને 4 પુરુષ આરોપી છે અને તે લોકો રાજકોટ સાઈડના રહેવાસી છે. અને એમાંના 2 આરોપી એવા છે જેમના સુરતમાં પણ આજના બનાવના સારોલી પોલીસ સ્ટેશનમાં સેમ મોડસ ઓપરેન્ડી વાળા ગુનામાં વોન્ટેડ હતા. તમામ એ લોકોનું બસ આ રીતની છૂટક મજૂરી જેવું કરે છે અને આવી રીતે કોઈ પણને ફસાવીને આ રીતના કામ કરતા હોય છે અને તેમને અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવ્યા છે. જે 5 આરોપી પકડાયા છે એમાંથી એક છે કલ્પેશ અગ્રાવત, બીજા ભાઈ છે અજય અગ્રાવત, બીજા વિનોદભાઈ, ચોથા માયાભાઈ કરીને છે. માયાભાઈ છે એમનો સુરતમાં પણ બે ગુનામાં વોન્ટેડ હતા. એકચ્યુઅલી આ લોકોનું એક ટીમ જેવું જ છે, બધાનો અલગ અલગ રોલ હોય છે. એક વ્યક્તિ જે ખોટું ફેસબુક આઈડી બનાવે છે, જેમાં વાત કરે છે. એક છોકરી હોય છે જે મળવા જાય છે જગ્યા પર અને બાકીના અન્ય લોકો એને પકડી લે છે અને દરેક અલગ અલગ રૂલ છે, ગાડીની વ્યવસ્થા કરે છે, આઈડી બનાવે. આ રીતે